છે એમાં પણ ધ્યાન આપવું જોઈએ. ડોક્ટર વિજય શાહ સરકારી જમીનો પર કબજો અને દબાણો મામલે ધારાસભ્યોએ લખેલા પત્રને લઈ નવો વળાંક. કલેક્ટર બાદ ડોક્ટર વિજય શાહે આપેલા નિવેદનથી આંતરિક ડખા ઉજાગર થયા. સરકારી જમીનો પર કબજો અને તેની પર દબાણ કરી રેવન્યુ ડિપાર્ટમેન્ટને ભારે નુકસાન થયું હોય. આ મામલે ધારાસભ્ય યોગેશ પટેલે કલેક્ટરનું ધ્યાન દોર્યું હતું. આ બાબતે કલેક્ટરે તપાસનો વિષય છે, તપાસ પૂર્ણ થયા પછી ખબર પડે તેવું પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. જો કે તેમના પછી શહેર ભાજપ પ્રમુખે વડોદરાના અનેક વિસ્તારમાં સળગતા પ્રશ્નો હોવાનું નિવેદન આપતા ભાજપમાં જ આંતરિક ડખા બહાર આવ્યા છે. વડોદરાના માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલે જિલ્લા કલેક્ટર બિજલ શાહને પત્ર લખી કેટલાક તત્વો સરકારી જમીનો પર કબજો અને ગેરકાયદેસર દબાણ કરી રેવન્યુ ડિપાર્ટમેન્ટને ભારે નુકસાન થતું હોય તપાસ કરી યોગ્ય પગલાં લેવા જણાવ્યું હતું. જે બાબતે બીજા દિવસે કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવાઈ હતી, જેમાં કલેક્ટર બિજલ શાહે જણાવ્યું હતું કે તપાસનો વિષય છે, તપાસ પૂર્ણ થયા પછી ખબર પડે અને દિન 7માં આ કામ પૂર્ણ થાય એ શક્ય નથી, સમય લાગશે. કલેક્ટર બાદ તુરંત જ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ધારાસભ્ય યોગેશ પટેલે ગઈકાલે કલેક્ટરને પત્ર લખ્યો એ બાબતે બીજા વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં ઘણા સળગતા પ્રશ્નો છે, એમાં પણ ધ્યાન આપવું જોઈએ. જેમ કે વિશ્વામિત્રીનો પણ તેમને ઉલ્લેખ કરી યોગેશ પટેલના પ્રશ્નો મુખ્યમંત્રી સાથે વાત કરી સંગઠનની ટીમ સાથે આગળ કામ કરાય એવી રજૂઆત કરીશું. આ બધી બાબતે પણ તેઓ આગેવાની લે તેવી અમારી લાગણી અને માંગણી છે. આ તમામ ઘટનાક્રમ જોતા એવું સ્પષ્ટ દેખાઈ આવે છે કે વડોદરા ભાજપમાં ભાંજગઢ આંતરિક ડખા ચાલી રહ્યા છે. ત્યારે આ જ કારણ છે કે વડોદરાનો વિકાસ રૂંધાઈ રહ્યો છે.